નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, તારીખ 9 ફેબ્રુઆરી 2025ના રોજ અમદાવાદમાં કલેક્ટર ઓફિસથી લઈ અને જૈન દેરાસર સુધી ગુજરાતભરમાંથી મિત્રો હજારોની સંખ્યામાં આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને આશા વર્કર, ફેસિલિટેટર બહેનો દ્વારા જે છે મિત્રો એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સરકાર સમક્ષ મિત્રો પડતર જે વિવિધ માગણીઓ છે તે વિવિધ 22 જેટલી પડતર માગણી લઈ અને આ બહેનો દ્વારા જે છે તે આંદોલન કરી અને સરકારને ટૂંક જ સમયમાં મિત્રો આ 22 પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે જે છે તે મિત્રો આહવાન કરવામાં આવ્યું હતું। મિત્રો, ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી યુનિયન CIT સંકલિત બાળ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયનના નેજા હેઠળ આ રેલીનું આયોજન થયું હતું, જેમાંથી ગુજરાતભરમાં 27 જિલ્લાઓમાંથી 10,000 કરતાં પણ વધારે આશા વર્કર અને આંગણવાડી કર્મચારી જે છે તે એકઠા થયા હતા। મિત્રો, જેમની મુખ્ય 22 માગણીઓ છે તેને લઈ અને મિત્રો તેમણે ગુજરાત સરકાર સમક્ષ જે છે તે પોતાની માંગ પહોંચાડવાની કોશિશ કરી હતી। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે મિત્રો આશા વર્કર અને આંગણવાડી કર્મચારીઓની કઈ કઈ મુખ્ય માંગણીઓ છે જેને લઈ અને તેઓએ ગઈકાલે રેલી યોજી હતી અને સાથે આપણે એ પણ જાણીએ કે શું સરકાર આગામી 19 ફેબ્રુઆરીએ જે ગુજરાત સરકારનું વિધાનસભામાં બજેટ રજૂ થવાનું છે તેમાં મિત્રો ગુજરાત હાઈકોર્ટના 30 ઓક્ટોબરના ચુકાદાને ઉલ્લેખી અને આ કર્મચારીઓને કાયમી કરી અને આ વર્ષો જૂની આશા વર્કર કર્મચારી અને આંગણવાડી કર્મચારીઓની જે માગણીઓ છે 22 જેટલી પડતર માગણીઓ તેને વાચા આપશે કે નહીં અને તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ। તો મિત્રો, આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો તમે ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। અને હા મિત્રો, હંમેશા તમે મને સપોર્ટ કર્યો છે, દરેક એવા વિડીયો છે કે જેમાં તમે મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી જ આપ્યું છે, પરંતુ મારી તમને એક વિનંતી છે કે મિત્રો મારા એક ફેસબુક પેજને તમે ફોલો કરી લેજો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હશે, જેમાં પણ તમને અવનવી માહિતી મળતી રહેશે। તો ચાલો મિત્રો આપણે વાત કરીએ આગળ। વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ તેમજ આંગણવાડીને લગતા ન્યૂઝ પર તમને સરળતાથી અમારી ચેનલમાં ઉપલબ્ધ થઈ જશે। તો મિત્રો, ગુજરાત રાજ્યભરમાંથી 10,000 કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને આશા વર્કર બહેનો તેમજ ફેસિલિટેટર બહેનો કે જેઓ ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આરોગ્ય વિભાગના નેજા હેઠળ મિત્રો માનદ વેતનમાં કામ કરી રહ્યા છે તેવા 10,000 કરતાં વધારે મહિલાઓ ગઈકાલે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે એક રેલીનું આયોજન કર્યું હતું અને આ રેલી જૈન દેરાસર રોડ મિત્રો સાબરમતી ખાતે પૂર્ણ થઈ હતી। આ રેલીની અંદર 10,000 કરતાં પણ વધારે મહિલાઓ જોડાઈ હતી અને તેમણે ફક્ત એક જ મિત્રો માંગ કરી હતી, જેમાં મિત્રો તેમનો મુખ્ય મુદ્દો એ હતો કે મિત્રો તમામ જે કર્મચારીઓ છે આશા વર્કર અને આંગણવાડી કર્મચારી, તો આ તમામ મિત્રોને સરકાર પાસે મુખ્ય મુદ્દો પગાર વધારાને લઈ અને મિત્રો તેમણે રેલી કરી હતી। આંગણવાડી કર્મચારીઓની વાત કરીએ તો મિત્રો આંગણવાડી કર્મચારીઓ દ્વારા જે 30 ઓક્ટોબર 2024ના રોજ ગુજરાત હાઈકોર્ટના જજ નિખિલ એસ કરિયાલ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો હતો તે ચુકાદાને આધીન એમણે માંગણી કરી હતી કે સરકાર આગામી બજેટ જે 19 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થવાનું છે તેમાં આંગણવાડી કર્મચારીઓનું જે છે તે મિત્રો કાયમી કરી અને તેડાગર બહેનોને વર્ગ 4 પ્રમાણે અને કાર્યકર બહેનોને વર્ગ 3 પ્રમાણે ગુજરાત સરકારનું જે લઘુત્તમ વેતન મળે છે તે ચૂકવવા આદેશ કરે તેવું મિત્રો બજેટમાં આ કર્મચારીઓ ઈચ્છી રહ્યા છે। ગુજરાત સરકારમાં હાલમાં વર્ગ 3માં મિત્રો ₹26,000 ફિક્સ વેતન અને વર્ગ 4માં 21,000 ફિક્સ વેતન ચૂકવવામાં આવી રહ્યું છે। તો બંને કર્મચારીઓ જે છે તે મિત્રો 21,000 અને 26,000 અનુક્રમે પગાર ઈચ્છી રહ્યા છે સરકાર સામે। આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ટાંકીને જે કર્મચારીઓ કાયમી કર્મચારી જાહેર કરી અને સરકારી કર્મચારી જેવા PF, SBI વીમો તેમજ રજાઓ વગેરેના લાભ આપવા માટે જે છે તે મિત્રો હાલ સરકાર સામે આ કર્મચારી મંડળીએ મોજો માંડ્યો છે। મિત્રો, આશા વર્કર બહેનોની વાત કરીએ તો આશા વર્કર બહેનોને પણ છેલ્લા 5 વર્ષથી મિત્રો સરકાર દ્વારા જે વાયદાઓ આપવામાં આવ્યા છે તેને હજુ સુધી પૂરા નથી કરવામાં આવ્યા, જેમાં મુખ્ય વેતન વધારાનો મુખ્ય મુદ્દો છે। આ કર્મચારીઓને કાયમી કર્મચારી જાહેર કરી તેમણે પણ મિત્રો વેતન વધારી વર્ગ 3 પ્રમાણે ગુજરાત સરકારના જે કર્મચારીઓને લાભ મળે છે તેવા લાભો આપવા માટે આ કર્મચારી યુનિયન દ્વારા જે છે તે મિત્રો માંગ ઉઠાવવામાં આવી છે। સૌથી મહત્વની મુદ્દાની વાત કરીએ તો મિત્રો આંગણવાડી કર્મચારીઓના અન્ય મુદ્દાની વાત કરીએ તો તેમણે ગત વર્ષે 60 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા જે મોબાઈલ ખરીદવા માટે ગ્રાન્ટ આપવામાં આવી હતી તે ગ્રાન્ટને લઈને અને સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા કોઈપણ જાતની જાહેરાત કરવામાં નથી આવી। મિત્રો, આ કર્મચારીઓ પોષણ ટ્રેક પર જે ઓનલાઈન જે મિત્રો કામગીરી છે આંગણવાડીને લગતી, આંગણવાડી બહેનો જ્યારે આંગણવાડી ખોલે ત્યારથી લઈ આંગણવાડી બંધ કરે ત્યાં સુધી તેમણે ઓનલાઈન ડેટા અને ઓનલાઈન પોષણ ટ્રેકમાં પણ તમામ રેકોર્ડ રાખવાના હોય છે। આથી તેમણે તમારા પોતાના મોબાઈલ જે છે તે આંગણવાડી કર્મચારી બહેનો અત્યારે યુઝ કરી રહી છે, જેને લઈ મોબાઈલ ડેટા જે છે તે ચોરી થવો તેમાં જે પ્રાઇવસી ડેટા છે તે પણ મિત્રો લીક થવાને લઈને મિત્રો આ
કર્મચારીઓ જે છે તે ભય સેવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ કર્મચારીઓ તાત્કાલિક સરકાર દ્વારા જે ₹10,000ના મોબાઈલની વાત થઈ રહી હતી, ત્યારબાદ મિત્રો મોબાઈલ આપે એવી કર્મચારીઓ માગ કરી રહ્યા છે. અને મિત્રો સાથે સાથે એ પણ માગ કરી રહ્યા છે કે બ્લાઉઝ સિલાઈ જે કર્મચારીઓને મિત્રો ₹70 બ્લાઉઝ સિલાઈ 2 બ્લાઉઝ વર્ષે આપવામાં આવે છે. તો મિત્રો હાલના જમાનામાં મિત્રો બ્લાઉઝ સિલાઈમાં આપ સૌ જાણો છો તે પ્રમાણે ₹70માં જે પણ છે તે કંઈ થતું નથી. ખૂબ મોંઘવારી વધી ગઈ છે. આથી તેના પર પણ વિશે સરકાર વિચારે તેવું આ કર્મચારીઓ ઈચ્છી રહ્યા છે. અને મુખ્ય માંગ પગાર વધારાની છે. અને પગાર વધારો છે તે મિત્રો ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે કર્મચારીઓ રાજ્ય સરકારના કર્મચારી જાહેર થવાને લઈને કરી રહ્યા છે. આશા વર્કર ફેસિલિટેટરની વાત કરીએ તો મિત્રો આશા વર્કર ફેસિલિટેટર બહેનોને પણ ઘણા લાંબા સમયથી ગણવેશના પૈસા ચૂકવવામાં નથી આપ્યા. સાથે જ મિત્રો આશા વર્કર બહેનોને પણ ઓનલાઈન કામગીરી કરવાની હોય તેઓને પણ મોબાઈલ ફોન જે છે સરકાર આપે તેવું તેઓ માગણી કરી રહ્યા છે. સાથે જ મિત્રો રાજ્ય સરકારના ચુકાદાના આધીન આંગણવાડી કર્મચારીઓના ચુકાદાના આધીન તેઓ પણ ઈચ્છી રહ્યા છે અને તેમને પણ આ માનદ વેતન શબ્દમાંથી હટાવીને કાયમી કર્મચારી કરવામાં આવે. તો મિત્રો આ બંને યુનિયનો એટલે કે આશા વર્કર અને આંગણવાડી યુનિયન જે ગઈકાલે રેલી, તેમાં મુખ્ય મુદ્દો મિત્રો આગામી જે બજેટ રજૂ થવાનું છે વિધાનસભામાં વર્ષ 2025 અને 26નું, તેમાં મિત્રો ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન ગુજરાત સરકાર દ્વારા જે છે તે રાજ્ય સરકારના કર્મચારીઓને જાહેર કરે તેવી મુખ્ય માગણી સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો સરકાર આગામી ધોરણે 19 ફેબ્રુઆરી જે બજેટ રજૂ થવાનું છે વર્ષે 2022 અને 26નું વિધાનસભામાં કરનારા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે બજેટ રજૂ થવાનું છે તેમાં આ કર્મચારીઓના મિત્રો આ 22 પડતર પ્રશ્નોને વાચા આપવામાં આવે છે કે નહીં તો બજેટના દિવસે જ ખબર પડશે. પરંતુ મિત્રો આ કર્મચારીઓની રેલીથી ક્યાંક ને ક્યાંક સરકાર જે છે તે મિત્રો સફાળી જાગે તેવું લાગી રહ્યું છે. હાલમાં ગુજરાત સરકારને હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે કે 6 મહિનાની અંદર પોલિસી તૈયાર કરી કાર્યકર બહેનોનો જે છે તે વર્ગ 3 પ્રમાણે લઘુત્તમ વેતન અને તેડાગર બહેનોને વર્ગ 4 પ્રમાણે લઘુત્તમ વેતન આપવાની જે છે તે મિત્રો ક્યાંક ને ક્યાંક આ 6 મહિના 30 એપ્રિલ 2025ના રોજ પૂર્ણ કરી રહ્યા છે. તો મિત્રો સરકાર પહેલાં જ હાઈકોર્ટમાં જે છે તે કર્મચારીઓના પગારવાર 3 પ્રમાણે 24,000 કાર્યકર બહેનોને અને વર્ગ 4 પ્રમાણે 2100 તેડાગર બહેનોનો પગાર કરી ક્યાંક ને ક્યાંક સરકાર જે છે તે મિત્રો હાઈકોર્ટનો જવાબ આ બજેટમાં રજૂ કરી દે તેવો મિત્રો આ કર્મચારીઓ ઈચ્છી રહ્યા છે. શું સરકાર આ કર્મચારીઓને વર્ગ 3-4નો દરજ્જો આપી લઘુત્તમ વેતન ચૂકવી રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરશે કે નહીં તો આ બજેટમાં જ ખબર પડશે. પરંતુ આ રેલીથી ચોક્કસ સરકાર પર કંઈક ને કંઈક અસર થશે, કારણ કે રાજ્યભરના 27 જિલ્લાઓમાંથી લગભગ 10,000 કરતાં પણ વધારે મહિલાઓ એકઠી થઈ હતી. મિત્રો જો આ બાબતને લઈને અને મિત્રો ગંભીરતાથી લેવામાં નહીં આવે તો સરકાર જો 19 ફેબ્રુઆરી જે બજેટ રજૂ થવાનું છે તેમાં ગુજરાત સરકાર કોઈપણ જાતની જાહેરાત નહીં કરે તો ચોક્કસથી મિત્રો આગળના સમયમાં આ કર્મચારીઓ આંદોલન લઈને વધારે વેગવંતું બનશે અને વિરોધ પ્રદર્શન છે જે ચાલુ રહેશે. તો મિત્રો આગામી સમયમાં સરકાર સામે જે મિત્રો છે તે વિરોધનો મોરચો આ કર્મચારી યુનિયનો દ્વારા માંડવામાં આવશે તેવું મિત્રો રેલીના અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું.